ગુજરાતમાં હવે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ક્યાંક નવી રાજનીતિ શરૂ થતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અનેક એવા સરદાર પટેલને લઈને નિવેદનો આપવામાં આવે છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા પણ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈ પટેલને દરજ્જો આપવામાં નથી આવ્યો તેવી પણ અનેક વાતો કહેવામાં આવી છે, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસ દ્વારા નવી એક માંગ કરવામાં આવી છે અને આ સીધો જ પત્ર લખી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે અને એમાં પણ 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસનું અધિવેશન પૂર્ણ થયું છે। આ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક આની સીધી જ અસર રાજકારણ ઉપર થઈ છે અને છેલ્લા એકાદ મહિનાની વાત કરવામાં આવે તો ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર હવે નવી રાજનીતિ શરૂ થતી હોય એવું લાગી રહ્યું છે। અનેક એવા નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલનું ધ્યાન રાખતી નથી અથવા તો પછી તેમના જે સ્મારક છે તેની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે। અનેક વાતો ઉપર કોંગ્રેસના અનેક એવા નેતાઓએ આક્ષેપ પણ કર્યા છે ને તેના સામા વળતા પ્રહાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આપવામાં આવ્યા છે। પરંતુ જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો આ પત્ર કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યો છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખવામાં આવ્યો છે। અહીં એમ પણ લખવામાં આવ્યું છે કે યુગ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષે નિમિત્તે રાજ્ય સરકાર સમક્ષ 4 માંગ એટલે કે કોંગ્રેસ દ્વારા હવે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને 4 માંગ કરવામાં આવી છે, કારણ કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ઘણી બધી વખત એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસનું અધિવેશન આવ્યું એટલા માટે કોંગ્રેસને ક્યાંક સરદાર પટેલની યાદ આવી છે। આવા નિવેદનો વિશે આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસે સીધી જ માંગ કરી દીધી છે સરકારની સામે કે હવે જે તેમની જન્મ જયંતિ આવી રહી છે એના નિમિત્તે હવે અહીં 4 માંગ છે તે મૂકવામાં આવી છે। માંગ વિશેની વાત કરવામાં આવે તો સૌથી પહેલી માંગ લખવામાં આવી છે કે સમગ્ર રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને તેની સત્તાવાર ઘોષણા પણ કરવામાં આવે, તે સૌથી પહેલી માંગ અહીં કરવામાં આવી છે। એટલે કે જે પત્ર કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં મનહર પટેલનું પણ નામ લખવામાં આવ્યું છે, એટલે કે પહેલી જ માંગ કરી દેવામાં આવી છે કે જન્મ જયંતિ જે 150મી જન્મ જયંતિ છે એની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવે। એ બાદની જો માંગ કરવામાં આવે તો ગુજરાતના પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું લંડન સ્થિત જે તેમની સ્મૃતિ છે અને તેમની યાદો સાથે જોડાયેલી ઇમારત છે તે ગુજરાત સરકાર ખરીદીને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવવામાં આવે માટે રાજ્ય સરકાર આ કદમ ઉઠાવે તેવી પણ માંગણી છે। એટલે કે જે લંડન ખાતે તેમની જે આ સ્મૃતિ આવેલી છે તેને હવે ગુજરાત સરકાર ખરીદે અને ગુજરાતીઓનું ગૌરવ આપવા માટે રાજ્ય સરકાર આ કદમ ઉઠાવે તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે। એટલે ખાસ કરીને કોંગ્રેસનું અધિવેશન પૂર્ણ થયું છે એ બાદ કોંગ્રેસ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને કોઈક ના કોઈક રીતે રાજકારણમાં આપણે જોયું કે છેલ્લા ઘણા દિવસથી ગરમાવો આવી રહ્યો છે। એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા અને હવે ફરી એક વખત કોંગ્રેસ પોતાની 4 માંગની સાથે મેદાને આવ્યા છે અને સૌથી પહેલા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સત્તાવાર ઘોષણા કરવામાં આવે જન્મ જયંતિ જે 150મી છે અને તે બાદ કહેવામાં આવ્યું કે જે લંડન ખાતે આ જે સ્મૃતિ છે તે યાદો જોડાયેલી છે તે ગુજરાત સરકાર ખરીદે અને ગુજરાતીઓનું જે ગૌરવ છે તેના માટે આ રાજ્ય સરકાર દ્વારા કદમ ઉઠાવવામાં આવે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, લખવામાં આવ્યું છે કે અને તેમાં સરદાર પટેલ મેમોરિયલની સ્થાપના કરવામાં આવે જેના માધ્યમથી ભારતની નવી પેઢીને તેના કાર્યો, વિચારો અને પરિણામો અંગે અભ્યાસ કરી શકે અને તેના કાયમી સ્મરણ રહે। તેની સાથે આપણા રાષ્ટ્રપિતા અને યુગ પુરુષ મહાત્મા ગાંધીનું લંડન ખાતેનું જે આ કોર્ટ રોડ ઘર છે તેને પણ ખરીદવામાં આવે ને આજે બ્રિટિશ સરકારે દરેક ઇમારતો પર એક ભૂરા રંગની તકતીના નામ સાથે હેરિટેજના દરજ્જા સાથે લગાવેલ છે। એટલે ખાસ કરીને અહીં જે ગાંધીજીનું આ જે ઘર છે તેને પણ ક્યાંક ખરીદવાની વાત કરવામાં આવી છે। એ બાદ જો ત્રીજા માંગ વિશેની વાત કરવામાં આવે તો અહીં પણ લખવામાં આવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને સરદાર પટેલ પુણ્ય ભૂમિનો દરજ્જો આપવામાં આવે અને સન્માનજનક જાહેર કરવામાં આવે। છેલ્લા ઘણા સમયથી આપણે આ વિશેની વાત કરતા આવ્યા છે કે કરમસદને હવે એક દરજ્જો આપવામાં આવે ને ક્યાંક આ કરમસદને લઈને પણ રાજકારણ ખૂબ જ ગરમાયું હતું। એક બાદ એક નેતાઓને આપણે જોતા આવ્યા છે નિવેદનો કે ક્યાંક ને ક્યાંક હવે કરમસદને એક રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। અનેક એવા નેતાઓ
છે એ લોકોના આના ઉપર એક બાદ એક નિવેદનો પણ કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને ત્રીજી માંગ કોંગ્રેસ દ્વારા એ પણ કરવામાં આવી છે કે જે કરમસદ છે એને પણ ક્યાંક હવે દરજ્જો આપવામાં આવે એવી પણ વાત કરી છે. અંતે જો ચોથી માંગ વિશેની વાત કરવામાં આવે તો ખરેખર અહીં લખવામાં આવ્યું છે કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલું હતું અને તેને પુનઃ આપવામાં આવે તેવી પણ ક્યાંક આ ચોથી માંગ છે તે કરવામાં આવી છે. અત્યારે હાલ આજે સરદાર પટેલ સ્ટેડિયમ છે એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે અને જે તે સમયે ભારત સાથેની જ્યારે મેચ હતી તે સમયે પણ કોંગ્રેસના અનેક એવા નેતાઓના ત્યાં પોસ્ટર લાગ્યા હતા અને આ પોસ્ટરમાં જેનીબેન ઠુમ્મરનો ફોટો પણ હતો. એટલે ફરી એક વખત આ જ માંગ સાથે કોંગ્રેસના નેતાઓ છે તે લોકો મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે સ્ટેડિયમ છે એનું નામ ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે તે કરવામાં આવે. એ બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત ચાર માંગણીઓને સન્માનજનક રીતે સ્વીકારીને સૌ ગુજરાતીઓને રાજ્ય સરકાર ગૌરવ અપાવે એવી પણ વાત કરવામાં આવી છે અને અહીં મનહર પટેલનું નામ પણ લખવામાં આવ્યું છે. એટલે જે રીતે આ સમગ્ર પત્ર સામે આવ્યો છે એટલે ક્યાંક આના ઉપરથી હવે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે હવે ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલના નામે નવી રાજનીતિ છે તે રમવામાં આવી શકે છે. કારણ કે કોંગ્રેસના નેતાઓના નિવેદન સામે આવે છે અને ખાસ કરીને હવે તો માંગ સાથેનો એક પત્ર છે તે પણ સામે આવી ગયો છે અને ભારતીય જનતા પાર્ટી દરેક કોંગ્રેસના નિવેદનો ઉપર ક્યાંક ને ક્યાંક વળતો પ્રહાર કરતી હોય છે. એટલે ખાસ કરીને હવે આ ચાર માંગ છે તે સ્વીકારવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.